અમે છેલ્લા 20 વર્ષથી ભાજપને ખુલ્લું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ હવે અમે ભાજપનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ. આવું હું નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાના જે ડીસા છે એમનું આસેડા ગામના જે ખેડૂતો છે કહી રહ્યા છે. હવે કેમ કહી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાત હોય કે કોઈ પણ જગ્યા હોય, આમ તમે જોવા જાઓ, જો લોકો ટેક્સ ભરે છે, સમયસર વેરો ભરે છે, તો એમની શું માંગ હોય છે કે એમને પાયાની સુવિધા મળવી જોઈએ. પણ જો સરકાર એમને પાયાની સુવિધા ન આપે તો પછી લોકો શું કરે? સત્તા પક્ષમાં જો અત્યારે ગુજરાતમાં ભાજપ છે તો ભાજપ પાસે એમની એક જ આશા છે કે એમને પાયાની સુવિધા મળે. પણ જો પાયાની સુવિધા નથી મળતી તો પછી ખેડૂતો છે રોષે ભરાવાના છે. અને આવું જ કંઈક બન્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના આસેડા ગામમાં, કે જ્યાં ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા 20 વર્ષથી આસેડાથી હોણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા કરી ભેગા થયા અને ભાજપનો બહિષ્કાર કર્યો. છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો નથી બનાવી આપતા ખેડૂતોએ હવે વિરોધ કર્યો છે. ભાજપના નેતાઓ વોટ માંગવા ન આવે તેવી પણ ખેડૂતોએ અહીંયા ચીમકી ઉચ્ચારી છે, બેનર લગાવ્યા છે. ખેડૂતોએ બેનરમાં એવું પણ લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં મત માંગવા માટે આવવું નહીં. ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરીને ભાજપનો વિરોધ કર્યો છે અને ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને અમને જે પક્ષ રોડ બનાવી આપશે હવે અમે એમને મત આપીશું. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ડીસાના ધારાસભ્ય ક્યાં છે? પ્રવીણ માળીએ શું કર્યું છે અત્યાર સુધી? જો ત્યાંની જનતા એવું કહે છે કે 20 વર્ષથી અમારી એક જ માંગ છે કે અમને એક રોડ રસ્તા છે, અમારી જે માંગણી છે પૂરી કરવામાં આવે, તો શું આ ખેડૂતોએ પ્રવીણ માળીને વિનંતી નહીં કરી હોય, રજૂઆત નહીં કરી હોય? તો શું ખરેખર ધારાસભ્યએ તેમની વિનંતી છે, તેમની રજૂઆત છે સાંભળી જ નહીં હોય? સવાલ ધારાસભ્ય ઉપર ઉભા થઈ રહ્યો છે. એમની સાથે બનાસકાંઠાના જે સાંસદ છે તેમના ઉપર પણ સવાલ થઈ રહ્યો છે કે જે વિકાસની વાત કરે છે, ભલે તે કોંગ્રેસના સાંસદ હોય, પણ તેમની જવાબદારી આવે છે કે તેમની જે જનતા છે એમને બધી જ સુવિધા મળવી જોઈએ. પણ આ બધાની વચ્ચે સૌથી પહેલા સવાલ આવે છે કે ધારાસભ્ય શું કરે છે? જો તમે વર્ષોથી ભાજપને મત આપતા હોય તો સ્વાભાવિક છે કે તમે જો એમને પ્રાથમિક સુવિધા નથી આપી શકતા તો પછી તમારે એમનો રોષનો સામનો પણ કરવો પડે. અને હવે આવું જ કંઈક જ્યાં ગામમાં બન્યું છે, સૌથી પહેલા ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, રાત્રિ સભામાં જે બન્યું તે પણ જોઈએ. અમારી માગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહેડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે. લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા હાથ દાડાઓથી. અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું. બધા ભાજપવાળા આવે, કોંગ્રેસવાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે. ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે. પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી. તો અમારા બધાના ખેડૂતોનું, સામે ગામવાળાનું, બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે. આવું બસ આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય. એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે. માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બધા કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે આ લોકો. કેટલા એવા લોકો છે? આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે ચોર એ આ જે આશેડાના. અને સામે ગામવાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા, ખાડેડા, વણા, અમરપુરા, આ બધા ગામનો જોડતો રસ્તો છે. આ મેન માર્ગ છે પણ વર્ષોથી કાચો પડ્યો હોય, એને એ કરે તો સારું. મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા. અમારે આશેડાથી વણા જવાનો રસ્તો છે. અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે. બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે. અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી બરા કે અમે તમને રસ્તો કરી આપજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી. અને કહીએ તો કે થઈ જશે. હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં. કે મને આ 65 વર્ષની મારી ઉંમર છે. મને જ્યારે યાદ છે ત્યારથી મેં ભાજપને વોટ આપો જ છે. તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે. અમે દેહાઈ છે ઘણા,
પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી. પણ અમે તો 20 વર્ષે તો માગીને થાચ્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને દાવા દાદા હતા. એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગા એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી. અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગોમને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું. તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈને 2-3 ગોમનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય. ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી. રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે. અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો. એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે. અમારી માગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશેડાથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું ને કે આજથી કાળી પટ્ટી ધારણ કરી છે. અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું. એક પણ વોટ ભાજપનો નહીં આપણે. આ લોકો કહે હવે ભાજપ આખું ગોમ નહીં, 20% ગોમ, 10% ગોમ ભાજપ નહીં. છેલ્લી વાત સાહેબ. મારું નામ બાબુભાઈ ચલાભાઈ રબારી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે આવું અવારનવાર જોયું છે કે જો પ્રાથમિક સુવિધા ન મળતી હોય તો લોકો રોષે ભરાવાના છે, લોકોને ગુસ્સો આવવાનો છે કે આટલા વર્ષોથી ભાજપની સાથે જોડાયેલા છીએ તેમ છતાં અમને પાયાની સુવિધા નથી મળતી, તો પછી અમે જે ચૂંટણી છે એમનો બહિષ્કાર કરીએ છીએ. પરંતુ અહીંયા તો હવે ગામના લોકોએ કહી દીધું છે કે અમે ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. અમે કેટલી બધી વખત નેતાઓને રજૂઆત કરી, તેમ છતાં જે આ નેતા છે સાંભળતા જ નથી, કાપ પછી અમને સાંભળવા માંગતા નથી. હવે સવાલ એ છે કે જો અત્યારે ભાજપનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તો ડીસાના ધારાસભ્ય છે શું કરશે, ભાજપના બીજા આગેવાનો શું કરશે, આ ખેડૂતોને મનાવવાનો પ્રયત્ન કરશે? અને જો પ્રયત્ન કરશે તો શું ખરેખર એમની જે માંગણી છે જે રોડ બનાવવાની એ પૂરી કરશે? અમે પણ આશા રાખીએ છીએ કે જે 20 વર્ષથી એક માંગ કરી રહ્યા છે કે એમને જે રોડ રસ્તો જોઈએ છે બનાવી આપે તો સારી બાબત છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.